જેલમાંથી છૂટીને દત્તા મેમણે ફાયરિંગ કર્યું અને તરત જ થઈ ગયો ગાયબ. અમદાવાદના રામોલની ઘટના. ફાયરિંગની વધુ એક ઘટનાથી અમદાવાદનો રામોલ વિસ્તાર ધણધણી ઉઠ્યો. માત્ર વાહન લે વેચની અદાવતમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાનું સામે આવ્યું. સમગ્ર બાબતને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપી જીશાન ઉર્ફે દત્તા મેમણ એમડી ડ્રગ્સ અને વાહન ચોરીના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું તપાસમાં સામે આવ્યું. ઇરફાન વોરા નામનો એક યુવક તેના મિત્રો સાથે પાનની દુકાને બેઠો હતો ત્યારે તેણે અગાઉ જ જીશાન ઉર્ફે દત્તા મેમણને વાહન વેચ્યું હતું અને તેની ઉઘરાણી બાબતે બોલાવતા જીશાન ત્યાં આવી પહોંચ્યો. પહેલા બંને પક્ષે બબાલ થઈ. આજે બાદમાં જીશાન ઉર્ફે દત્તાએ 2 રાઉન્ડ ફાયરિંગ કરી ઇરફાનને મારી નાખવાની કોશિશ કરી. પોલીસે તપાસ કરતા સ્થળ પરથી ફાયરિંગ થયું હોય તેમાં સામાન્ય પુરાવા મળ્યા તો ફરિયાદી રાઉટિંગ સહિતના ગુનામાં અગાઉ પકડાયો હતો. બીજી તરફ આરોપી એમડી ડ્રગ્સ વાહન ચોરી અને હત્યાના ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું. આરોપી જીશાન તો હાલમાં જ જેલમાં રહીને આવ્યો હતો અને બહાર આવતા જ તેણે વધુ એક ગુનો આચર્યો. આરોપી અને ફરિયાદી બંને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી પોલીસને પણ બનાવ બાબતે અનેક શંકાઓ છે, જેથી એફએસએલની મદદ લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. કચ્છના ગુડખર અભયારણ્યમાં બિનઅધિકૃત કામગીરીનો પર્દાફાશ. 18.10 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ. કચ્છના ગુડખર અભયારણ્યમાં બિનઅધિકૃત કામગીરીનો પર્દાફાશ થયો. હળવદ અને આડેસર અભયારણ્ય રેન્જ વચ્ચે ગેરકાયદે બોર ગાળવા મુદ્દે 3 શખ્સો અને ફોરેસ્ટની ટીમો વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ. આ 3 શખ્સો હુમલો કરે તે પહેલા જ સ્વબચાવમાં ફોરેસ્ટર ઓફિસરે હવામાં ફાયરિંગ કર્યું. વન વિભાગે 18.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓની ધરપકડ કરી. હાલમાં જાણકારી પ્રમાણે ઘણા સમયથી આ ઘટના ઘટી રહી હતી, જેની જાણકારી મળતા જ તંત્ર દોડતું થયું. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પણ ધ્યાન રાખવામાં આવશે તેવી જાણકારી અને હાલમાં હૈયાધારણા આપવામાં આવી છે. સાથે જ 3 આરોપીઓ રાપર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. સુરેન્દ્રનગરના વઢવાણમાં ખેલાયો ખૂની ખેલ. એક જ પરિવારના 3 સભ્યોની હત્યાથી હાહાકાર મચી ગયો. આરોપી પોલીસ સકંજામાં. સામાન્ય ઝઘડાએ લોહિયાળ રૂપ ધારણ કર્યું અને વઢવાણનો ફૂલગ્રામ વિસ્તાર એક સાથે 3 હત્યાથી રક્તરંજિત થયો. એક જ પરિવારના 3 સભ્યોની કરપીણ હત્યા કરતા સમગ્ર સુરેન્દ્રનગર પંથકમાં ચકચાર મચી ગઈ. વઢવાણ તાલુકાના ફૂલગ્રામમાં એક વ્યક્તિ દ્વારા ટ્રિપલ હત્યા કરવામાં આવી. એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધુ સહિત 3 વ્યક્તિની તીક્ષ્ણ હથિયાર વડે નિર્મમ હત્યા નિપજાવી. એક નહીં, 2 નહીં પણ એક સાથે 3 લોકોને મોતને ઘાટ ઉતારતા પોલીસ પણ દોડતી થઈ હતી. હત્યા નિપજાવનાર આરોપી ભગાભાઈની પોલીસે શોધખોળ આદરી. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતનું મંદુક રાખી હત્યા નિપજાવી હોવાની ચર્ચા છે. એવી ચર્ચા છે કે ગામમાં પાડોશમાં જ રહેતા 2 પરિવારો વચ્ચે 1 મહિના પહેલા ગટરના પ્રશ્ને થયેલી બોલાચાલી બાદ ઝઘડો થયો. ઝઘડામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી આરોપીએ ચપ્પા વડે 3 લોકો પર હુમલો કરી રેસી નાખ્યા.